જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હર હર મહાદેવ. દેવોના દેવ મહાદેવ જગતભરનું ઝેર પીધું તેઓ ઘરનો વડીલ, દાદા દાદી, મા બાપ જે વડીલ છે એને ઝેર પીવું જ પડે. પ્રેમથી ઘૃણા નફરત ન છૂટકે નહીં. પરિવાર, કુટુંબ, સમાજ, જ્ઞાતિનું ઝેર પીવું પડે. પણ સમાજ, જ્ઞાતિ કે ધાર્યું ન થાય તો રાજીનામું આપી દઈએ. સમાજના લોકોમાં આપણું વર્ચસ્વ, જ્ઞાતિમાં આપણું વર્ચસ્વ, હું કહું તેમ જ થાય. આ અહંકાર જ્યાં જ્યાં પછાડીએ ત્યાં આપણું ધાર્યું ન થાય, અને ન થાય એટલે રાજીનામું. પત્ની સાથે ફાવતું નથી તો રાજીનામું આપ્યું, પત્ની સાથે છેડો ફાડ્યો, પરિવાર સાથે મન દુઃખ થાય છતાં છોડ્યા નથી, છોડ્યા ને. બાકી શિવજીની જટા જેવી આપણને અનેક સમસ્યાઓની આંટી ઘૂંટીવાળી જટા આપણે બાંધી જ છે. પણ શિવજી જેવા કલ્યાણકારી ગુરુ જ્યારે જ્ઞાનની ગંગા વહાવશે, એના છાંટણા આપણી પર પડશે ત્યારે આપણી જટા છૂટી જશે અને એમાંથી જ્ઞાનની સરવાણી સરશે. જ્ઞાન પ્રાપ્ત કરવા પહેલાં ચંદન જેવું પીસાવવું પડે. શિવજીએ ઝેર પીધું, અતિશય ગરમી વ્યાપી. દેવોએ ચંદનની ઠંડક કરવા માટે શિવજીને તિલક કરી અને કપાળે ચંદન ઘસ્યું. જીવન ચંદન જેવું ઘસાવવું જોઈએ. આ ઘસાયા પછી સમજણ ફૂટે, અને સમજણ ફૂટે એટલે એમાંથી જ્ઞાન વહે. ચંદ્રમાએ શિવજીની શોભા વધારી. શિવ કહેવાયા ચંદ્રમૌલીશ્વર મહાદેવ. પ્રજાપતિનો શ્રાપ લાગ્યો હતો ચંદ્રમાને. દક્ષની પુત્રીઓમાં રોહિણી અતિ સુંદર. ચંદ્રમાનું દિલ લાગ્યું હતું. બીજી બધી પત્નીઓથી આ સહન નહીં થતા પિતા દક્ષને ફરિયાદ કરી. દક્ષનો શ્રાપ લાગ્યો કે જા, તારું શરીર ગળશે. ચંદ્રમાનું તેજ ઘટવા લાગ્યું. દેવોએ શિવને રીઝાવવા માટે તપ કરવાનું કહ્યું. ધરતીમાં ખાડો ખોદી ચંદ્રમા બેઠા છે, તપ કર્યું છે. શિવે કહ્યું, શ્રાપ આપ્યો છે એ મિથ્યા નહીં જાય, પણ 15 દિવસ તું ગળતો જઈશ, પછીના 15 દિવસ તારી સ્થિતિ બરાબર થશે. ચંદ્રમાએ પહેલા 15 દિવસ અથાગ મહેનત કરી 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 પોતાની તમામ શક્તિ જગતને આપી. કમાઈ કમાઈને જગતના વૃક્ષો, વનસ્પતિઓ, ધાન પાનને જે દેવું હતું, જે ઠંડક દેવી હતી એ દીધી. ગરમીના તાપથી જ્યારે ધાન ઉકળી રહ્યું હતું છોડવામાં, ત્યારે ચંદ્રમા રાતમાં ઠંડક દેવા આવી જતા હતા. તેથી દાણામાં દૂધ ભરાયું અને જગતને, પશુ પંખીઓને ધાન મળ્યું. આટલું રાતને દિવસ કામ કરવાથી દિવસે ચંદ્રમા છે પણ દેખાતા નથી. સૂર્યના તાપમાં, સૂર્યના પ્રકાશમાં ચંદ્રમા દેખાતા નથી. પણ રાત મળે સંધ્યા ટાણે ચંદ્રમા પોતાનું તમામ શરીરથી નીકળેલું નિરક્ષીણ શક્તિ એ બધી આ જગતમાં છવાવી દે, અને પોતાના શરીરમાંથી જે ઠંડક આ પૃથ્વી પર છવાઈ જતી એમાંથી ધન ધાન ધાન્ય ઉગતું. પશુ પંખી ખુશ થતા, માનવોને અનાજ મળતું, અને આખા જગતને જીવાડવામાં સૂર્ય જેટલો જ ફાળો છે ચંદ્રમાનો. શિવજીને જાણ થઈ. શિવજી ખુશ થયા. 15 દિવસ પૂરા થયા બાદ ચંદ્રને હવે ગળવા નહીં દીધો. શિવે તે જગતનું અતિશય સુંદર કાર્ય કરી બતાવનાર ચંદ્રને આશીર્વાદ આપ્યા કે આજથી તને લોકો માં કહેશે. જીવ જંતુ માનવોને તે બચાવ્યા. તું મારો લાડકો દીકરો છો. આજથી તને ચંદ્ર કોઈ નહીં કહે, ચંદ્ર માં કહેશે. તે માં જેવું કામ કર્યું છે, આ જગતને ઠાર્યું છે. હા, પછી મારા કરતાં પહેલાં તારા દર્શન કરશે. આખું જગત પહેલાં તારા દર્શન કરશે. તેથી શિવે મસ્તક પર ધર્યું. ચંદ્રમાને મસ્તક પર ધાર્યા છે. આજથી તું જગતની માં કહેવાઈશ. ચંદ્ર મૌલીશ્વર મહાદેવ બન્યા. અને ચંદ્રમાએ જે કર્યું, આવો પ્રાર્થના કરી. ચંદન લલાટ ચંદ્રા જટાય, મુંડમાળ છે ભારી.
जुट जटाए बहती गंगा हे पवनकारी पल के बिछाई राह तोरे अलख में जगाई शिव नम शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय।